કે શ્રી જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા ટાવર રોડ ખાતે પાઇનેપલ શરબતનું નિઃશુલ્ક વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં શહેરના લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો। આ કાર્યક્રમના લાભાર્થી તરીકે ઋષભ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પરિવાર તેમજ સ્વર્ગસ્થ માંગીલાલજી મુલતાનમલજી માલુ પરિવાર જોડાયા હતા। તેમના સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। સેવા ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે ગરમીમાં રાહત મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીની જનતાએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। આગામી આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતા રવિવારે તારીખ 19/4/2026 ના રોજ લેન્ડમાર્ક કન્યાશાળા સ્કૂલ નજીક શેરડીના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે નવસારીની તમામ જનતાને હાજર રહી લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા આયોજિત પાઇનેપલ શરબતનું વિતરણ ટાવર રોડ નવસારી એમના લાભાર્થી પરિવાર ઋષભ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પરિવાર ને સ્વર્ગીય માંગીલાલજી મુલતાનમલજી માલુ પરિવાર સચિન સુરત આજે આ ગરમીને જોતા શ્રી જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા પાઇનેપલ શરબતનું આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીની જાહેર જનતાએ અમને સરસ લાભ આપ્યો સહયોગ આપ્યો છે એ બદલ નવસારીની જનતાનો ખૂબ ખૂબ આભાર। એ જ રીતના આવતા રવિવારે 19/4/2026 ના રોજ લેન્ડમાર્ક કન્યાશાળા સ્કૂલ પાસે શેરડીના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। તો નવસારીની દરેક જનતાને જાહેર આમંત્રણ છે, અમને લાભ આપશો। જય જિનેન્દ્ર, પ્રણામ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।